કેમ છો એડિટર મિત્રો? તમે વિચારતા હશો સર બદલી ગયા કે ભાઈ સોફ્ટવેર બદલી ગયો. સ્વાગત છે તમારું ફોટોશોપની નવી સિરીઝમાં, જે આપણે બેસિક થી લઈને એડવાન્સ લેવલ સુધી ફોટોશોપ અને ગ્રાફિક ડિઝાઇનિંગ શીખશું. સાથે સાથે વિડીયો એડિટિંગ એ ધ્રુવભાઈ શીખડાવતા રહેશે. એની ચિંતા ન કરતા લેક્ચર સૂન આવે છે, ઘણા બધા આવે છે. તો જેમ આપણે સ્ટાર્ટિંગના થોડા લેક્ચર્સમાં સમજ્યા હતા શું છે પિક્સલ્સ, આપણે ઘણા બધા બેસિક કોન્સેપ્ટ શીખ્યા હતા વિડીયો એડિટિંગ અને ગ્રાફિક ડિઝાઇનિંગ રિલેટેડ, જેમ કે ઇન્સ્ટાગ્રામના પોસ્ટની સાઇઝ થઈ ગઈ, અલગ અલગ યુટ્યુબની સાઇઝ થઈ ગઈ, અને 4K 2K 1080p એની વચ્ચેનો ડિફરન્સ. હવે આ બધું આપણને અહીંયા બી કામ આવશે ક્યાંક ને ક્યાંક. તો હવે તમને બેસિક નોલેજ તો છે, તો ચાલો સીધા સોફ્ટવેર ઉપર જઈએ. તો જેમ આપણે જોયું હતું, ક્યાંક ને ક્યાંક પ્રીમિયર અને ફોટોશોપમાં થોડીક સિમિલારિટી છે. ભલે વિડીયો એડિટિંગ સોફ્ટવેર છે, આ ગ્રાફિક ડિઝાઇન સોફ્ટવેર, પણ તમે ઇન્ટરફેસમાં જોઈ શકો છો કે જેમ આપણે પ્રીમિયરમાં, જેમ કે જો તમને દેખાડી છે, આપણે પ્રીમિયરમાં છે ન્યૂ પ્રોજેક્ટ, ઓપન પ્રોજેક્ટ, હોમ, લર્ન, અને પછી આપણા જે બી જૂના પ્રોજેક્ટ હોય એ બધા અહીંયા દીધેલા છે. એવી જ રીતે ફોટોશોપમાં પ્રોજેક્ટની જગ્યાએ અહીંયા ફાઇલ છે, ન્યૂ ફાઇલ, ઓપન ફાઇલ, હોમ, લર્ન, પછી તમારી ફાઇલ્સ, યોર ફાઇલ્સ થઈ ગઈ. આપણે અહીંયા જે બી બીજા એડિટ કરેલા છે જૂના, એ બધાય તમને અહીં મળી જશે. તો જેમ જ તમે ન્યૂ ફાઇલ ઉપર ક્લિક કરશો, આપણે જેમ ઓલામાં ઇન્ટરફેસ આવે કે જેમાં આપણને પૂછે ઇમ્પોર્ટ, એક્સપોર્ટ, એડિટનું, એવી જ રીતે આમાં તમને પૂછે તમારા આર્ટબોર્ડની સાઇઝ. હવે ઈ શું વળી? હવે જો આમાં તમને ડિફરન્ટ સાઇઝીસ દીધી છે, 1080 by 1080 at 300. ઓકે, આમાં હવે ચાલો નવી વસ્તુઓ છે. આપણને વિડ્થ અને હાઇટ તો ખબર જ છે, લંબાઈ અને પહોળાઈ. રેઝોલ્યુશન આપણને ખબર છે કે 1 ઇંચની અંદર કેટલા પિક્સલ તમારે જોઈએ. જેટલું આ લેવલ હાઈ રાખશો એટલો જ તમારો ફોટો ઝૂમ કરવા પડે એટલું જ ઓછું ફાટશે અને એટલી જ સારી ક્વોલિટી રહેશે. હવે આની મેક્સિમમ વેલ્યુ હોય 300 અને મિનિમમ વેલ્યુ હોય 72. એટલે 72 કરતા ઓછું હોય, પણ 72 થી અગર ઓછા જાઓ તમે તો સાવ એકદમ ફોટો આમ સાવ બેકાર, તમે સમજી શકો. અગર આને 300 રાખશું તો ક્યાંક ને ક્યાંક એકદમ આમ હાઈ ક્વોલિટી ફોટો મળશે અને ક્યાંય પણ ફાટવાની ચિંતા નહીં. પછી છે આમાં આ હોય ઓપ્શન ઇંચ પર પિક્સલ્સ પર ઇંચ. એમાં આપણી પાસે બે ઓપ્શન છે, પિક્સલ્સ પર ઇંચ અને પિક્સલ્સ પર સેન્ટીમીટર. આપણે તો મોસ્ટલી પિક્સલ પર ઇંચ જ વાપરવાનું, સેન્ટીમીટર આપણને ક્યાંય વધારે મદદ કરવાનું નથી. પછી આપણને આ જે વેલ્યુઝ છે 1080, 300, એ બધી તે પિક્સલ્સમાં દીધી છે. હવે એમાંય તમારી પાસે ઓપ્શન છે કે તમારે પિક્સલ્સમાં જોઈએ છે, ઇન્ચીસમાં જોઈએ છે, સેન્ટીમીટરમાં જોઈએ, મિલીમીટરમાં જોઈએ, પોઈન્ટ્સમાં જોઈએ કે પિકાસમાં જોઈએ. હવે પિક્સલ્સ, પોઈન્ટ્સ અને પિકાસ આ ત્રણ સેમ વસ્તુ છે, ખાલી નામ અલગ છે. પિક્સલ સ્ક્વેર હોય, ત્યાં જ પોઈન્ટ સર્ક્યુલર હોય, અને પિકાસ બી સર્ક્યુલર જ હોય. આ ત્રણમાં કઈ એમ ફેર નથી. તો તમે પિક્સલ્સ રાખો, પોઈન્ટ્સ રાખો કે પિકાસ રાખો, સેમ જ વેલ્યુ રહેશે. ઇંચીસ, સેન્ટીમીટર્સ અને મિલીમીટર્સ તો તમને ખબર જ છે. હવે આપણે વાત કરીએ કલર મોડની. કલર મોડ યુઝ્યુઅલી બે ટાઈપના હોય, RGB અને CMYK. હવે આ શું? RGB, રેડ, ગ્રીન, બ્લુ. આ તો તમને બેસિક ને બી ખબર જ હશે. એ આપણે RGB કલર યુઝ થાય ડિજિટલ માટે, કોઈ પણ પોસ્ટ થઈ ગયો કે કોઈ પણ વસ્તુ જે મોબાઈલ ઉપર આપણે PC ઉપર દેખાડવાનો હોય, ડિજિટલી કોકને મોકલવાની, એમાં. CMYK નો મતલબ થાય સિયાન, યલો, મર્જન્ટા, અને કે એટલે થાય બ્લેક. કયો? બ્લેક. કે એટલે બ્લેક થાય. આપણે CMYK કલર આપણે પ્રિન્ટિંગમાં યુઝ થાય. જે બી વસ્તુ આપણે કાગળ કાં તો કપડા કે ગમે એ વસ્તુમાં પ્રિન્ટ કરીને હાથમાં લઈને આપણે જે આપણે વિઝ્યુઅલી જોવાની હોય એમાં CMYK યુઝ થાય. તો આ ડિફરન્સ હતો RGB અને CMYK વચ્ચે. હવે તમને સાઈડમાં દેખાશે બીટ લખેલા છે, 16 બીટ, 8 બીટ અને 32 બીટ. બીટનો મતલબ થાય અમાઉન્ટ ઓફ કલર, કે કેટલા કલર એ ફોટાની અંદર વધારે હોય છે. હવે તમે 8 બીટ કરો ને તો મોસ્ટલી 8 કલરની પેલેટ આવશે. એટલામાં જ લિમિટેડ રહેશે તમારો કલર. અગર 16 કરશો તો હજી 8 કલર વધારે હશે, એટલે ટોટલ 16 કલર. અને 32 બીટ કરશો તો 32 કલર, એટલે એકદમ નેક્સ્ટ લેવલ તમારી કલર ક્વોલિટી આવશે. તો મોસ્ટલી આપણે 16 બીટ જ યુઝ કરવાનો. 32 બીટ અગર તમે યુઝ કરશો તો ક્યાંક ને એક તમારે વસ્તુઓ લેગી થઈ જશે અને ચોટશે. 8 બીટ યુઝ કરશો તો બહુ આમ ક્વોલિટી ઓછી હશે, તો આપણે 16 બીટ યુઝ કરવાની, એ આપણે કમ્પેટેબલ છે. પછી છે કલર પ્રોફાઇલ. કલર પ્રોફાઇલમાં આપણને અલગ અલગ કેમેરા અને એપલ થઈ ગયા, પછી આપણે સોનીના કેમેરા થઈ ગયા, એને આપણને પ્રીસેટ્સ મળી જાય કલર માટેના, જે આપણે મોસ્ટલી યુઝ નથી જ કરતા. આ જો આપણા જૂના સર આવી ગયા છે પ્રેમમાં, ભાઈ બધા પૂછે તમે લેક્ચર ક્યારે લઈ આવશો? ભાઈ આમાં થોડા કામમાં હોય, વિડીયો એડિટિંગ કરતા હોય, ભાઈ એજન્સી અકાવતા થોડી વાર લાગે, પણ હવે આવશે આજે આવશે, ઘણા આવશે. અરે તમે મોજ કરો ને. તો આપણે આ જે પ્રીસેટ છે આપણે યુઝ નથી કરવાના, આપણે ડોન્ટ કલર મેનેજમાં જ સિલેક્ટ કરવાનું છે. પછી છે પિક્સલ એસ્પેક્ટ રેશિયો. ઈ આવડો મોટું ના હોય, બાપ રે. એમાં આપણે યુઝ કરવાનું છે સ્ક્વેર પિક્સલ્સ. ભાઈ પિક્સલ સ્ક્વેર હોય તો જ આપણને ફાવે.
બાકી તો એમાં અલગ અલગ સાઇઝ દીધા છે કે 1:21, 1:33, 1:46, 1:2:1 કાં તો ભાઈ 1:1.5. આપણે 1:1 એટલે સ્ક્વેર પિક્સલ જ યુઝ કરવાના હંમેશા. તો આ થઈ ગયું આપણું બેસિક ઇન્ટરફેસ અને કેવી રીતે એક ફાઇલ નવી બનાવી. હવે જો આપણે જે સિલેક્ટ કર્યું છે 1080x1080 એટલે આપણે એક સ્ક્વેર ફ્રેમ મળશે. અહીં આપણે 16 બીટ કરી લઈ. હવે આ ક્રિએટમાં આગળ ક્રિએટ દબાવીશ તો જોઈએ આપણે શું આવે. જેમ આપણે કીધું હતું 1080x1080 1:1 નો રેશિયો છે એટલે સ્ક્વેરમાં આપણે આર્ટબોર્ડ આપણો આવી ગયો. હવે આવી જ રીતે આગળ તમારે ઇન્સ્ટાગ્રામ થંબનેલ બનાવી છે. એની આપણે સાઈઝ આપણે થતી વાત શું છે 1080x1350. એ થઈ ગઈ આપણે ઇન્સ્ટાગ્રામ પોસ્ટની સાઈઝ. હવે આપણે 1080x1350 કરી રિઝોલ્યુશન 300 8 બીટ થી 16 બીટ કરીને ક્રિએટ કરશું તો આ થઈ ગઈ આપણી ઇન્સ્ટાગ્રામની સાઈઝ. તો બસ આ બેસિક વસ્તુને આજે પ્રેક્ટિસ કરજો અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનાથી એડવાન્સ ટૂલ્સ એના એક્સ્ટ્રાના આપણે જે બી એડવાન્સ મટીરિયલ્સ છે ટેમ્પલેટ્સ કેવી રીતે યુઝ કરો અલગ અલગ ટૂલ્સના શું યુઝ થાય બધું જ આપણે ડિટેલમાં શીખશું. તો કનેક્ટેડ રહેજો, સબસ્ક્રાઇબ કરતા ન ભૂલતા અને બેલ આઇકનને દબાવી દેજો.